તો આપણે મેથ્સ એટલે કે ગણિતમાં પ્રોફિટ એન્ડ લોસ જે છે એ સમજી રહ્યા હતા. તો આજનો આપણો નવો ટોપિક છે જે છે ડિસ્કાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ, નફો અને ખોટની અંદર આપણે ડિસ્કાઉન્ટવાળા દાખલા જે છે ગણવાના છે. ડિસ્કાઉન્ટ કે જેને ગુજરાતીમાં કહેવાય વળતર, આ પ્રકારના દાખલા જે છે આપણે સમજવાના છે. આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે, પણ આ સમજતા પહેલાં આપણે થોડી બેઝિક વસ્તુ સમજીએ. પહેલાં સમજીએ કે પ્રોફિટ એન્ડ લોસ, નફો અને ખોટ, આ કોની ઉપર ગણવામાં આવે? તો કે નફો અને ખોટ જે છે હંમેશા ગણવામાં આવે કોની ઉપર? તો કે સીપી, કોસ્ટ પ્રાઇસ ઉપર, મૂળ કિંમત ઉપર. સીપી, કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત ઉપર, કે જેને ઘણી બધી વાર આપણે ખરીદ કિંમત પણ કહીએ, અથવા ઘણી બધી વખત આપણે એને જે છે એ પડતર કિંમત પણ કહીએ છીએ, એની ઉપર ગણવામાં આવે. તો પ્રશ્ન થાય કે આ જે ડિસ્કાઉન્ટ, આ જે વળતર જે છે એ કોની ઉપર ગણવામાં આવે? તો ડિસ્કાઉન્ટ, વળતર જે છે એ હંમેશા એમઆરપી ઉપર ગણવામાં આવે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ ઉપર, અથવા તો છાપેલી કિંમત ઉપર, જેને આપણે છાકી પણ કહીએ છીએ, છાપેલી કિંમત, જે પ્રિન્ટિંગ પ્રાઇસ હોય એની ઉપર ગણવામાં આવે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વસ્તુ છે, માની લો કે પાણીની બોટલ છે, કિનલી પાણીની બોટલ છે, બરાબર. તો એમાં છાપેલી કિંમત કેટલી છે? 20 રૂપિયા. હવે માની લો કે આમાં તમને 10% ડિસ્કાઉન્ટ મળ્યું, તો 20ના 10% કેટલા થાય? તો કે 2 રૂપિયા. તો તમને આ બોટલ મળશે કેટલામાં? તો તમને આ બોટલ મળશે 20માંથી 2 બાદ કરીએ એટલે કેટલામાં મળશે? 18 રૂપિયામાં મળશે. 18 રૂપિયામાં તમને આ બોટલ જે છે એ મળવી જોઈએ. હવે તમને એવો વિચાર આવે કે 20 રૂપિયાની બોટલ હતી, તમને 18માં આપી, તો વેપારીને 2નું નુકસાન ગયું. તો કે વેપારીને તો કે ખોટ ગઈ. પણ તો કે ના, એવું નથી. તો કે એવું શા માટે નથી? એવું આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ. કારણ કે અહીંયા છાપેલી કિંમત 20 હતી, એનો મતલબ એવો થોડો છે કે એને ખોટ જ જશે. કારણ કે નફો અને ખોટ એ તો કોસ્ટ પ્રાઇસ ઉપર ગણવામાં આવે છે ને. કોસ્ટ પ્રાઇસ એટલે શું? કે એણે કેટલામાં ખરીદી હતી. તો એણે કેટલામાં ખરીદી હતી એ તો આપણને ખબર જ નથી. અહીંયા તો એણે 20 છાપી છે, તો કદાચ એવું બની શકે કે એણે 15માં ખરીદી હોય, કદાચ એવું બની શકે કે એણે 12માં ખરીદી હોય, કદાચ એવું બની શકે કે એણે 10માં ખરીદી હોય, અને લોસ પણ જઈ શકે. કદાચ એવું પણ બની શકે કે એણે 25માં ખરીદી હોય. કારણ કે નફો અને ખોટ એને લેવા દેવા કોની હારે છે? સીપી હારે. અને એટલે જ તમે જોયેલું હશે કે જે છાપેલી કિંમત હોય ને એ હંમેશા કઈ હોય છે? એ એમઆરપી હોય છે. એમઆરપી એટલે શું? તો કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ. એ મેક્સિમમ પ્રાઇસ છે, એટલે કે એની કરતાં વધારે તો વેચી જ ન શકાય, એની કરતાં વધારે વેચી શકાય નહીં. એ મેક્સિમમ પ્રાઇસ છે. મેક્સિમમનો મતલબ શું? મહત્તમ. એટલે તો એમઆરપીનું ફૂલ ફોર્મ શું છે? કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ, મહત્તમ. આની કરતાં વધુ કિંમતે વેચી શકાય નહીં, એની કરતાં ઓછા એ વેચી શકાય, પણ એની કરતાં વધુ એ ન વેચી શકાય. તો આ તો આખો જીએસનો ટોપિક હતો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે મેથ્સમાં શું યાદ રાખવાનું? ગણિતની અંદર આપણે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે પ્રોફિટ અને લોસ જો ગોતવો હોય ને તો એ હંમેશા કોસ્ટ પ્રાઇસ ઉપર ગોતવામાં આવે. અને ડિસ્કાઉન્ટ એટલે કે વળતર જો ગોતવું હોય ને તો એ વળતર કોની ઉપર ગોતવામાં આવે? એ હંમેશા એમઆરપી ઉપર, મેક્સિમમ રિટેલ પ્રાઇસ ઉપર, અથવા પ્રિન્ટિંગ પ્રાઇસ ઉપર, એટલે કે છાપેલી કિંમત ઉપર, છાકી આપણે જેને કહીએ છાપેલી કિંમત, એની ઉપર ગોતવામાં આવે. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો આની જેવો એક દાખલો લઈ લઈએ. એક દાખલો એવો છે કે માની લો કે એક વેપારી જે છે એ 20% વળતર આપે છે, 20% ડિસ્કાઉન્ટ આપે છે, 20% વળતર આપે છે, 20% વળતર આપે છે, અને કોઈ વસ્તુને 96 રૂપિયામાં વેચે છે. એટલે કે એની વેચાણ કિંમત કેટલી છે? તો કે એની વેચાણ કિંમત 96 રૂપિયા છે. તો આ વસ્તુ જે છે એની છાપેલી કિંમત કેટલી હશે? આવો દાખલો આપણને પૂછેલો છે કે છાપેલી કિંમત કેટલી હશે? કે એક વેપારી 20% વળતર આપે છે, એની વેચાણ કિંમત 96 છે, તો છાપેલી કિંમત ગોતો. એટલે કે એક વેપારી 20% વળતર આપી અને કોઈ વસ્તુ 96 રૂપિયામાં વેચે છે, તો તેની છાપેલી કિંમત આપણે ગોતવાની છે. આને આપણે 100 ધારીને પણ ગણી શકીએ. ચલો આપણે માની લઈએ કે ધારો કે એની છાપેલી કિંમત જે છે એ કેટલી છે? તો કે છાપેલી કિંમત એની 100 છે. તો એમાં 20% વળતર આપે, તો વળતર બરાબર શું થાય? 20%. 100ના 20% 20 જ થવાના છે. તો વેચાણ કિંમત કેટલી થાય? તો કે વેચાણ કિંમત થાય 100માંથી 20 જાય તો 80. કેટલી થાય? 80. પણ રકમ એવું કહે છે કે 80 નથી, કેટલી છે? 96 છે. તો જો આની કરતાં અહીંયા ગણા જે છે એ થતા નથી, આની કરતાં ગણા નથી થતા. તો આપણે બીજી રીતે ગણીએ, બરાબર. તો અહીંયા આપણે સ્ટક થઈ જઈએ છીએ. તો બીજી રીતે આપણી પાસે ઘણી બધી રીત છે. તો 20% વળતર આપે છે, તો 20% એટલે શું થાય? તો કે 20% એટલે કે 1/5. તો આનો મતલબ શું? કે 5ની વસ્તુ હશે અને એની ઉપર 1નું વળતર મળતું હશે, તો કેટલા વેચતો હશે? 4. તો હકીકતમાં શું થઈ ગયું? આ 5 જે છે ને, 5 એ એમઆરપી હશે, છાપેલી કિંમત હશે, અને આ 4 જે છે, 4 એ શું હશે? તો કે સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત હશે. તો કે 5 છાપેલી કિંમત હશે અને 4 વેચાણ કિંમત હશે. પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો ખબર પડે, 4માં નથી વેચતો, કેટલામાં વેચે છે? 96, 96માં વેચે છે. 96માં. આની કરતાં કેટલા? 4માં નથી વેચતો, 96માં વેચે છે. તો અહીંયા કેટલા થાય? તો કે 4 2 8 અને 1, તો ચોખ્ખો 16. તો કે 24 ગણી વસ્તુ છે. આની કરતાં કેટલા? 24 ગણી છે. તો 5 આ પણ એની કરતાં કેટલા ગણી હશે? 24 ગણી હશે. 24 × 5 કરી નાખીએ, બરાબર. 5 × 4 = 20, વધી 2, 5 × 2 = 10 અને 2 = 12.
તો કે 120ની અંદર જે છે એ વેચતો હશે, 120ની અંદર, એ મતલબ 120 જે છે એની છાપેલી કિંમત હશે. તો આવો જવાબ આનો આવે. આગળનો દાખલો છે કે કોઈ વેપારી 12.5%નું ડિસ્કાઉન્ટ આપે છે અને એ વસ્તુને 5,649માં વેચે છે, તો એની MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ અથવા છાપેલી કિંમત જે છે એ કેટલી હશે? 100 ધારીને પણ ગણી શકાય છે. આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ કે અમુક દાખલા 100 ધારીને ગણવા જોઈએ અને અમુક ડાયરેક્ટ રીત જે છે એનાથી ગણવા જોઈએ. તો આમાં 100 કરતાં આ 12.5 વાળું સારું રહેશે. તો 12.1/2% એટલે કેટલા થાય? તો 12.1/2% એટલે થાય 1/8. તો આનો મતલબ શું થાય કે 8 છાપેલી કિંમત હશે અને 7માં વેચતો હશે. 8 છાપેલી કિંમત હશે અને 7માં વેચતો હશે. તો 8 જે છે એ MRP હશે અને 7 જે છે એ સેલિંગ પ્રાઇસ હશે. પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો ખબર પડે છે કે 7માં નથી વેચતો, કેટલામાં વેચે છે? 5649માં વેચે છે. આની કરતાં કેટલા ગણા? તો 7 × 8 = 56 અને 7 × 7 = 49. પણ અહીંયા બંને રકમ એક સાથે લઈ લીધી એટલે અહીંયા વચ્ચે 0 મૂકવા પડશે. તો કે 807 ગણી છે, તો આ એની છાપેલી કિંમત આ પણ એની કરતાં 807 ગણી હશે. તો શું થાય? 88 × 64 અને 7 × 8 = 56. તો કે આનો જવાબ શું આવશે કે 6456 આ જે છે એની છાપેલી કિંમત હશે. આગળનો આની જેવો જ એક દાખલો છે કે જો વેપારી 20% ડિસ્કાઉન્ટ આપતો હોય અને તેમ છતાં પણ 10% નફો મેળવતો હોય, તો તેની મૂળ કિંમત જે છે એ કેટલી હશે? અહીંયા મૂળ કિંમતની બદલે MRP છાપેલી કિંમત જે છે એ પણ પૂછી શકે છે. આવા દાખલા વારંવાર પૂછાતા. તો આવા દાખલા કઈ રીતે ગણી શકાય? તો 20% ડિસ્કાઉન્ટ એટલે શું થાય? તો કે 20% એટલે થાય 1/5. 1/5. તો 1/5 એટલે શું? તો કે 5માં લઈ અને 4માં વેચતો હશે. તો 5 શું હશે? 5 એ MRP હશે અને 4 એ SP એટલે કે વેચાણ કિંમત હશે. અને અહીંયા જોઈએ 10% નફો છે, તો 10% નફો એટલે કે 1/10. તો એનો મતલબ એમ કે 10માં લઈ અને 11માં વેચતો હશે. 10માં લઈ અને 11માં વેચતો હશે. તો 10 એ કોસ્ટ પ્રાઇસ હશે અને 11 એ સેલિંગ પ્રાઇસ હશે. હવે પણ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા તો સેલિંગ પ્રાઇસ 4 આવે છે, અહીંયા સેલિંગ પ્રાઇસ 4 આવે છે અને અહીંયા 11 આવે છે. એવું ચાલે નહીં. પહેલાં તો આપણે આ જે આખું જે છે એને અહીંયા જ રાખી નાખીએ કે 10માં લઈ અને 11માં વેચે છે. તો અહીંયા સેલિંગ પ્રાઇસ 4 છે અને અહીંયા 11 છે. તો એવું તો ચાલે નહીં. બેયમાં તો કઈ રીતે વેચતો હોય? તો મતલબ કે આ સેલિંગ પ્રાઇસ બંને જગ્યાએ એક સમાન હોવી જોઈએ, એક સરખી હોવી જોઈએ. તો એને સરખી કરવા માટે શું કરી શકીએ? તો આપણે બહુ પહેલાં સમજેલા છીએ કે અરસપરસ ગુણાકાર કરી નાખવાનો, આ 4 જે છે એનો ગુણાકાર અહીંયા કરી નાખવાનો અને 11 જે છે એનો ગુણાકાર જે છે એ અહીંયા કરી નાખવાનો. પણ જો 11નો ગુણાકાર અહીંયા કરીએ તો આ બાજુ પણ કરવો પડે અને આ 4નો ગુણાકાર અહીંયા કરીએ તો અહીંયા પણ કરવો પડે. તો ઓવરઓલ આપણને જવાબ શું મળે એ આપણે થોડો જોઈએ તો આપણને ખબર પડે કે જવાબ શું મળે છે. તો જવાબ આપણને કંઈક એવો મળે કે 11×5 = 55 અને 11×4 = 44 અને 10×4 = 40 અને 11×4 = 44. હવે બધું જે છે એ સરખું થઈ ગયું. આ 55 જે છે એ શું હતું? તો કે આ MRP હતું. આ 40 જે છે શું હતું? તો કે 40 જે છે એ શું હતું? તો કે કોસ્ટ પ્રાઇસ હતું. એ કોસ્ટ પ્રાઇસ હતું અને આ તો SP હતું, એ તો પહેલેથી હતું તે. તો અહીંયા હવે આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો હવે આપણને બધી વસ્તુ મળી ગઈ કે MRP કેટલી થઈ ગઈ? તો કે MRP 55 થઈ ગઈ. કોસ્ટ પ્રાઇસ કેટલી થઈ ગઈ? તો કે 40 થઈ ગઈ. અને SP કેટલી થઈ ગઈ? તો કે 44 થઈ ગઈ. હવે આપણને આ બધાનો રેશિયો મળી ગયો અને તમામ વસ્તુ મળી ગઈ. હવે આપણને જે વસ્તુ પૂછે એ આપણે જવાબ આપી શકીએ કે CP કેટલી હશે? તો કે 40 હશે. SP કેટલી હશે? તો કે 44 હશે. અને આનો રેશિયો પૂછે તો પણ આપણે કહી શકીએ કે CP અને MRPનો રેશિયો કેટલો હશે? તો કે 40/55નો રેશિયો હશે. છેદ ઉડાડીને પણ તમે કહી શકો. પણ એક રીતે જોઈએ તો આ રીત બહુ લાંબી છે. આપણે ડાયરેક્ટ જે છે એ દાખલા કઈ રીતે ગણી શકાય એ સમજીએ. તો આની માટેનું એક બીજું સૂત્ર પણ છે. એ સૂત્રનો જ આપણે એક્ઝામમાં ઉપયોગ કરવાનો છે કે ગમે ત્યારે CP એટલે કે કોસ્ટ પ્રાઇસ અને MRP એનો આપણે રેશિયો ગોતવો હોય, પ્રિન્ટ પ્રાઇસ છાપેલી કિંમત અને આ મૂળ કિંમત, CP એટલે મૂળ કિંમત અને છાપેલી કિંમત, એ બેયનો રેશિયો ગોતવો હોય ને તો એનું એક સૂત્ર છે અને આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે. એ સૂત્ર શું છે? તો કે મૂળ કિંમત જે છે, મૂળ કિંમત બરાબર લખી નાખવાનું કે 100 - ડિસ્કાઉન્ટ ટકામાં, 100 - ડિસ્કાઉન્ટ જે ટકામાં હોય એ, અને આ બાજુ શું? તો કે 100 + પ્રોફિટ ટકામાં જે હોય એ, 100 + પ્રોફિટ, અથવા તો આ જ્યારે પ્રોફિટ થતો હોય ત્યારે, અથવા લોસ થતો હોય તો કે 100 - લોસ પર્સન્ટેજમાં જે થતો હોય એ. તો આમાં આ બસ ખાલી આટલું સૂત્ર મૂકો એટલે તમને તરત જ જવાબ મળી જાય. જેમ કે આગળનો દાખલો હતો એમાં શું હતું? તો કે ડિસ્કાઉન્ટ કેટલું હતું? 20% હતું અને પ્રોફિટ કેટલો હતો? તો કે પ્રોફિટ 10% હતો. બસ તો અહીંયા સૂત્ર મૂકી દો.
100માંથી ડિસ્કાઉન્ટ બાદ કરો. ડિસ્કાઉન્ટ કેટલું હતું તો કે 20. 100માંથી 20 જાય તો 80. આ ટકા તો આમે ઉડી જવાના પણ અત્યારે રાખીએ, બરાબર. અને 100 પ્લસ પ્રોફિટ કેટલાનો હતો? 10%નો. તો કે 100 પ્લસ 10 તો કેટલા થાય? 110%. તો ટકા ઉડી જાય, આ 0 ઉડી જાય. તો જવાબ શું આવે? 80/11નો રેશિયો જે છે એ આપણને મળે. 80/11. 80/11નો રેશિયો જે છે આપણને મળી શકે. આગળ કેટલો રેશિયો આવતો હતો? તો અહીંયા પણ તમને એવું લાગે કે અહીંયા તો એટલો રેશિયો આવતો નહોતો, પણ અહીંયા જે છે એ 55 અને 40 એનો આપણે છેદ ઉડાડીએ તો એનો છેદ ઉડાડીએ ત્યારે જવાબ એ જ આવશે. બાકી આગળ દાખલા ગણીએ એટલે તમને થોડો ખ્યાલ આવે. ઇન શોર્ટ આપણે શું કરવાનું ફરીથી સમજીએ, બરાબર. તો કે સીપી અને એમઆરપીનો રેશિયો મેળવવા માટેનું સૂત્ર છે. સીપી એટલે કે મૂળ કિંમત અને એમઆરપી એટલે કે છાપેલી કિંમત. એનો રેશિયો મેળવવાનું સૂત્ર શું છે? તો કે 100 માઇનસ ડિસ્કાઉન્ટ અને ટકામાં, અને આ બાજુ શું? તો કે 100 પ્લસ પ્રોફિટ ટકામાં, અથવા તો 100 માઇનસ લોસ ટકામાં. બસ આટલું મેળવી લો એટલે તમામ જવાબ જે છે આપણને મળી જાય. થોડા દાખલાની પ્રેક્ટિસ કરીએ એટલે ખ્યાલ આવે. આગળનો દાખલો છે કે એક વેપારી 30% ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપ્યા પછી પણ 20%નો નફો કમાય છે. તો કોસ્ટ પ્રાઇસ અને એમઆરપી એનો રેશિયો ગોતો. મૂળ કિંમત અને છાપેલી કિંમત એનો ગુણોત્તર જે છે આપણે ગોતવાનો છે. તો આપણે જૂની રીત હતી એની અનુસાર પણ કામ કરી શકો છો કે 30% છે તો 30/100 અને આનો હિસાબ કરીને. પણ આપણે સમજી ગયા કે એ તો બધું બહુ લાંબુ પડી જાય, એટલે આપણે ડાયરેક્ટ સીપી અને એમઆરપી એનો રેશિયો જે છે આપણે શું કરીએ તો કે 100 માઇનસ ડિસ્કાઉન્ટ ટકામાં અને 100 પ્લસ પ્રોફિટ ટકામાં. તો 100 માઇનસ ડિસ્કાઉન્ટ કેટલા થાય? તો કે 100 માઇનસ ડિસ્કાઉન્ટ છે 30નું, તો અહીં કેટલા આવશે? 70%. અને 100 પ્લસ પ્રોફિટ, તો 100 પ્લસ પ્રોફિટ કેટલો છે? તો કે 20નો. 100 + 20 કેટલા થાય? તો કે 120, અને અહીંયા ટકામાં. તો આ ટકા ઉડી જાય અને આ 0 પણ ઉડી જાય. તો આપણને ડાયરેક્ટ જ 7/12 રેશિયો કેટલો મળશે? 7/12નો રેશિયો મળશે. અહીંયા જે જવાબ જે પૂછેલો છે કે સીપી અને એમઆરપીનો રેશિયો એ 7/12 હશે. આ જ દાખલાની અંદર આગળ એવું પણ આપેલું હોય કે જો મૂળ કિંમત એ 140 હોય, તો આપણે અહીંયા ગણા સિસ્ટમ કરીશું. એ જ્યારે આગળ દાખલા આવશે ત્યારે જોઈશું. બાકી અત્યારે આ રીતનું છે. આગળનો બીજો દાખલો છે કે કોઈ એક વેપારી 20% ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપે છે, તેમ છતાં પણ 10% નફો કમાય છે. જો છાપેલી કિંમત એટલે કે એમઆરપી 1100 રૂપિયા હોય તો કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત આપણે ગોતવાની છે. તો આપણે ડાયરેક્ટ સીપી અને એમઆરપીનો રેશિયો જ ગોતી લઈએ. એની માટેનું સૂત્ર આપણી પાસે છે તે શું? તો કે 100 માઇનસ ડિસ્કાઉન્ટ ટકા અને 100 પ્લસ પ્રોફિટ ટકા. તો 100 માઇનસ ડિસ્કાઉન્ટ કેટલું છે? તો કે 20. તો 100માંથી 20 જાય તો કેટલા થાય? તો કે 80. અને અહીંયા કેટલું થાય? તો કે 100 પ્લસ પ્રોફિટ. 100 પ્લસ પ્રોફિટ કેટલો છે? તો કે 10. તો અહીંયા કેટલું થાય? તો કે 110. અને આ ટકામાં. હવે છેદ ઉડાડવાનું ને એ બધું કામ કરીએ તો શું થાય? આ ટકા ઉડી જાય, 0 ઉડી જાય. તો કે 8/11નો આપણને રેશિયો મળે. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો આ 8 જે છે એ સીપી થઈ જાય અને એમઆરપી 11 થઈ જાય. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો એમઆરપી એ 11 નથી. કેટલું છે? તો કે 1100 છે. 1100 આની કરતાં કેટલા ગણું? 100 ગણું. તો આ 8 પણ એની કરતાં કેટલા ગણું હશે? 100 ગણું, એટલે કે 800 ગણું હશે. તો કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત એ કેટલી હશે? 800, એટલે કે 800 રૂપિયા હશે. આગળનો દાખલો એની જેવો જ છે કે એક વેપારી 10% ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ 20% નફો કમાય છે. જો આ વસ્તુની મૂળ કિંમત 450 રૂપિયા હોય તો એની એમઆરપી છાપેલી કિંમત જે છે એ આપણે ગોતવાની છે. તો આપણને હવે સૂત્ર ખબર જ છે કે 100 માઇનસ ડી આ સીપી અને આ એમઆરપીનો રેશિયો 100 માઇનસ ડી, અને આ બાજુ શું? તો કે 100 પ્લસ પી. તો 100માંથી ડિસ્કાઉન્ટ કેટલું છે? તો કે 10 છે. 100માંથી 10 છે તો 90, અને એમઆરપી કેટલું? તો કે 100 પ્લસ પી, તો 120. તો આપણને ડાયરેક્ટ મળી ગયું. હવે આપણે છેદ ઉડાડીએ તો આ 0 ઉડી જાય, અને 3 તરી 9 અને 4 તરી 12. તો રેશિયો આપણને કેટલો મળે? 3/4નો. 3 જે છે એ શું થઈ ગયું? તો 3 જે છે એ સીપી બની ગયું, અને 4 જે છે એ શું બની ગયું? એમઆરપી બની ગયું. પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ તો સીપી 3 નથી. કેટલું છે? 3 નથી. કેટલું છે? તો કે સીપી 3 નથી. કેટલું છે? તો કે 450. એની કરતાં કેટલા ગણું? 15 તરી 45. તો કે 150 ગણું. તો આજે આ એમઆરપી જે છે એમઆરપી એ પણ એની કરતાં કેટલા ગણું હશે? 150 ગણું. તો 150 ગણું 15 ચોક 60, એટલે કે 600 જવાબ આવશે. આગળનો દાખલો છે કે એક વેપારી 12.5% ડિસ્કાઉન્ટ આપે છે અને તેમ છતાં પણ 37.1% નફો મેળવે છે. તો સીપી અને એમઆરપીનો રેશિયો ગોતો.
તો હવે આ થોડો અલગ પ્રકારનો દાખલો આવી ગયો. તો આપણે શું કરીએ છીએ, આપણી પાસે સીપી અને એમઆરપી જે છે એનો રેશિયો ગોતવા માટેનું સૂત્ર છે શું છે, તો કે 100 - ડી અને 100 + પી. તો અત્યાર સુધી તો શું થતું હતું, અત્યાર સુધી થતું હતું એવું કે 100માંથી ડાયરેક્ટ 10% બાદ કરવાના હોય તો ડાયરેક્ટ આપણે 90 કરી નાખતા હતા. પણ અહીંયા તો હવે પોઈન્ટમાં ખેલ આવી ગયો. અહીંયા આપણે 12.5% બાદ કરવાના છે. તો 12.5% બાદ કરવા એ થોડું અઘરું પડશે અને અહીંયા પણ 37.1/2% બાદ કરવાના છે. તો આવા કેસની અંદર આપણે શું કરી શકીએ એ આપણે થોડું જોઈએ. તો ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખ્યાલ આવે કે હકીકતમાં શું કરવાનું છે કે 100 - 12% જે છે કરવાનું છે. તો એક રીતે જોઈએ તો 12.5% એટલે કેટલા થાય, તો કે 12.5% એટલે કેટલા થાય, તો કે 1/8. તો આપણે બહુ પહેલાં એવું નથી સમજેલા કે હકીકતમાં 8 જે છે 8 એ પોતાનામાં 100% છે. 8 જે છે એ પોતાનામાં 100% છે. અને 8ના જ્યારે 12.5% કાઢશું, 8ના જ્યારે 12.5% કાઢશું તો એ કેટલા થશે, તો કે એ 1 થશે. તો 8ના 12.5% એમાંથી બાદ કરીએ તો કેટલા થાય, 1 - 1, તો કેટલા જવાબ આવે, 7 આવે. તો હકીકતમાં શું આપણે એવું કહી શકીએ કે આ 100 - 12.5% જ્યારે કરીએ ને, 100 - 12.5% આપણે જ્યારે કરીએ તો હકીકતમાં જવાબ આવો હોવો જોઈએ 8/7. 8/7. તમને એવું લાગે એવું કઈ રીતે, તો કે એવું એટલા માટે કારણ કે આ 1/8 હતું. 8 પોતાનામાં 100% હતું, 8 પોતાનામાં 100% હતું અને 8ના 12.5% કેટલા હતા, 1. તો 8માંથી 1 બાદ કર્યું તો કેટલું આવી ગયું, 7 આવી ગયું. અથવા આ બધી વસ્તુ છોડો, તમે ખાલી એટલું યાદ રાખો કે ગમે ત્યારે આવી પોઈન્ટવાળી વસ્તુ આવી જાય, પોઈન્ટવાળો હિસાબ જ્યારે આવી જાય ત્યારે શું કરવાનું, પોઈન્ટવાળો જ્યારે પણ હિસાબ આવે ત્યારે તમારે શું કરવાનું, તો કે 12.5% એટલે કેટલા થાય, તો કે 1/8. તો છેદમાં તો 8 જ દેવાનું છે, એ તો ઓબ્વિયસ છે, છેદમાં તો 8 જ દેવાનું છે. અને ડિસ્કાઉન્ટ છે તો બાદ કરવાનું છે, તો 8માંથી 1 જાય તો 7. અને એમઆરપી 37.1/2%. 37 પ્રોફિટ 37.1/2%. તો 37.1/2% એટલે આપણે બહુ પહેલાં સમજેલા છીએ કે 3/8. તો છેદમાં તો 8 જ દેવાનું છે, છેદમાં તો 8 જ દેવાનું છે. પણ અહીંયા તો પ્રોફિટ છે એટલે પ્લસ કરવું પડશે. તો 8 + 3 કેટલા થાય, 8 + 3 થાય 11. બસ. તો આવી રીતે આનો રેશિયો જે છે એ મળી જશે. અને હવે આપણે છેદ ઉડાડીએ તો 8 8 ઉડી જાય. તો 8 8 ઉડ્યા પછી શું જવાબ મળે, તો સીપી 7 બની જાય અને એમઆરપી જે છે એ 11 બની જાય. તો આપણો જવાબ જે છે એ 7/11 જે છે એ આવશે, 7/11. આગળનો દાખલો છે કે ડિસ્કાઉન્ટ વળતર જે છે એ 11.199% જે છે એ આપવામાં આવે છે. પ્રોફિટ જે છે એ 35.133% જે છે એ થાય છે. અને તો સીપી અને એમઆરપીનો રેશિયો જે છે એ આપણે ગોતવાનો છે. તો પહેલાં જોઈએ ડિસ્કાઉન્ટ 11.199% એટલે એને ફ્રેક્શનમાં કરીએ તો કેટલા થાય, તો કે 1/9 થઈ જાય. ફ્રેક્શનમાં ડિસ્કાઉન્ટ આપણે કરીએ તો કેટલું થઈ જાય, 1/9. પ્રોફિટ કેટલો થઈ જાય, તો કે 1/3. તો હવે આપણે ડાયરેક્ટ સીપી અને એમઆરપીનું સૂત્ર છે એ મૂકી, સીપી અને એમઆરપી. તો કે 100 - પ્રોફિટ 100 - ડિસ્કાઉન્ટ અને અહીંયા શું, તો કે 100 + પ્રોફિટ. પણ અહીંયા છેદમાં છે તો આપણે શું કરીશું, છેદમાં છે તો અહીંયા 9 અને ઉપર ડાયરેક્ટ કેટલા થઈ જશે, તો કે 9માંથી 1 બાદ થાય તો 8 થઈ જશે. અને અહીંયા કેટલા થઈ જશે, તો કે 3. અને આ છેદમાં જે હોય એ તો એમને વધે અને પ્લસ કરવાનું છે, પ્રોફિટ છે તો પ્લસ થશે. તો 3 + 1 4 થઈ જશે. જો અહીંયા લોસ હોત ને, જો અહીંયા લોસ હોત તો આ 3માંથી 1 બાદ થઈ અને 2 થઈ જાય, 3માંથી 1 બાદ થઈ અને 2 થઈ જાય. તો આ આપણને ડાયરેક્ટ જ સીપી અને એમઆરપીનો રેશિયો મળી ગયો. આ સીપી થઈ ગયું અને આ જે છે એ એમઆરપી થઈ ગયું. હવે અહીંયા છેદ ઉડે છે તો અહીંયા શું થઈ જાય, 3 × 9 અને અહીંયા 4 × 8. તો આ 3 જે છે એ આ બાજુ જતા રહે અને આ 2 તો અહીંયા રહે, બરાબર. તો 2/3 આનો રેશિયો શું આવશે, 2/3નો રેશિયો આવશે. આગળનો એની જેવો દાખલો છે કે જો 12.5% ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપ્યા પછી પણ નફો જે છે એ 20% થાય છે અને મૂળ કિંમત ₹210 છે. તો છાપેલી કિંમત જે છે એ ગોતો. તો આપણે સીપી અને એમઆરપી એનો રેશિયો ગોતવા માટેનું આપણી પાસે સૂત્ર છે જ તે શું, તો કે 100 - ડી અને 100 + પી. હવે અહીંયા 12.5% છે તો 12.5% એટલે શું થાય, તો કે 1/8 અને 20% છે તો 20% એટલે શું થાય, તો કે 20% એટલે થાય 1/5. તો અહીંયા ડાયરેક્ટ જ શું થઈ જશે, સીપી એટલે કે 8 અને આ 8 અને 100 - ડી માઇનસ છે તો 8માંથી 1 જાય તો કેટલા, 7 થઈ જશે અહીંયા. અને અહીંયા છેદમાં 5 અને પ્રોફિટ છે તો 5 + 1 એટલે કે 6. આને તમે એવી રીતે પણ યાદ રાખી શકો. આ એકના ચલો ડિસ્કાઉન્ટ બરાબર અહીંયા રાખીએ કે
આ ડિસ્કાઉન્ટ બરાબર શું છે તો કે 1/8. તો આનો મતલબ શું થઈ જશે? અહીંયા 8માંથી 7 બની જવાનું છે. અને પ્રોફિટ બરાબર શું છે તો કે પ્રોફિટ બરાબર 1/5. તો એ શું બની જવાનું છે? 5માંથી 6 બની જવાનું છે. તો બસ આપણે સેમ એ જ વસ્તુ અહીંયા લખવાની છે. તો હવે અહીંયા આપણે આનો છેદ ઉડાડીએ તો પહેલાં તો જો અહીંયા કોઈ છેદ ઉડતો નથી. તો છેદ ન ઉડે તો શું કરવાનું? છેદ ન ઉડે તો કંઈ નહીં, તો રહેવા દેવાનું એમને ક્રોસ ગુણાકાર કરી નાખીએ. તો આ 5 જે છે એ અહીંયા જતા રહેશે અને આ 8 જે છે એ અહીંયા જતા રહેશે. તો 5 × 35 અને 8 × 6 = 48. આ જે છે એનો રેશિયો આવી જશે. આ એનો રેશિયો આવી ગયો. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો આ 35 શું મળ્યું આપણને? 35 એ આપણને સીપી મળ્યું અને 48 જે છે એ એમઆરપી મળ્યું. પણ રકમ ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખબર પડે છે કે સીપી એ 35 નથી, કેટલું છે? 210 છે. 210. આની કરતાં કેટલા ગણું? તો અહીંયા 5 છે અને અહીંયા 0 છે. તો કેટલા વડે ગુણાકાર કરીએ તો આવી શકે? તો પહેલાં તો 5 દુ 10 થાય, પણ 35 દુ તો ડાયરેક્ટ 70 થઈ જાય. હવે 5 ચોક 20 થાય. 5 ચોક 20. તો એમાં પણ એકમનો અંક 0 આવે છે. એકમના અંકના આધારે આપણે હિસાબ કરીએ છીએ, બરાબર. જો 5 તરી 15 થાય, તો અહીંયા 5 તો છે નહીં, તો 3 તો આવશે જ નહીં. તો 5 ચોક 20 થાય, તો 4 હારે હાલી જાય. 4 સાથે ચાલી જાય, બરાબર. તો 35 × 4 કરીએ તો 35 દુ 70 થાય અને 70 દુ 140 થાય. તો 35 ચોક કેટલા થઈ જાય? 140 થઈ જાય. તો 140થી પણ મેળ આવતો નથી. તો શું કરી શકીએ આપણે? 35 × 14 જે છે, 35 × 14 એ પણ કરી શકીએ. તો ડાયરેક્ટ 35 × 14 જે છે કરીએ. 35 × 14નો આપણે જો હિસાબ કરીએ તો ડાયરેક્ટ શું આવી જાય? તો 490 આવી જાય, બરાબર. તો કે 4 સાથે પણ મેળ આવતો નથી. તો હવે ડાયરેક્ટ 35નો 5 વડે ગુણાકાર કરીએ તો 35 × 5 = 25 થાય, પણ અહીંયા તો 0 જોઈએ. તો 5 જે છે એ પણ ચાલે નહીં. તો 6 હારે ગુણાકાર કરીએ તો 5 × 6 = 30. તો 35 × 6 હોઈ શકે. તો 35 × 6નો ગુણાકાર કરીએ અને જોઈ લઈએ. તો 5 × 6 = 30, 0 વધી 3, 6 તરી 18, 18 ને 22 અને 21, 210. તો બસ 6 ગણા અહીંયા 210 જ જોઈએ છે. તો આની કરતાં કેટલા ગણા છે? 6 ગણા. તો આ જે રકમ રહી એ પણ એની કરતાં કેટલા ગણી હશે? 6 ગણી હશે. અને ગુણાકાર કરીએ તો આ 6 અને 8, 8 × 6 = 48નો આંકડો, 8 × 6 = 48 વધી 4, 6 ચોક 24 અને 4 28. તો 288. જવાબ એમઆરપી જે છે એ કેટલી હશે ઓરિજિનલમાં? 288. જવાબ શું આવશે? 288 રૂપિયા આવશે. આગળનો દાખલો એની જેવો જ છે કે 14.2% ડિસ્કાઉન્ટ જે છે એ આપવામાં આવે છે અને તેમ છતાં પણ પ્રોફિટ એ 9.111% જે છે એ એટલો પ્રોફિટ થાય છે. જો મૂળ કિંમત 12.122 હોય તો એમઆરપી જે છે આપણે ગોતવાની છે. તો પહેલાં તો ડિસ્કાઉન્ટ જે છે એ કેટલું છે તો કે 14.2% એટલે 1/7. તો આ શું બની જાય કે 7માં લઈ અને 6માં વેચતો હશે. 7 અને 6 અને 9.111. 9.111. તો 9.111 તો આપણે બહુ પહેલાં જ હિસાબ જે છે એ જોઈ લીધો છે કે 9.111 જે છે એટલે કેટલા થાય તો કે 1/9 થાય. સોરી 1/11 થાય. 1/11 થાય. તો 1/11 પ્રોફિટ છે. તો એનો મતલબ શું? 11માં લઈ અને 12માં વેચતો હશે. તો આપણને મળી ગયું. હવે આપણે સીપી અને એમઆરપીનો રેશિયો લઈ લઈએ. સીપી અને એમઆરપીનો રેશિયો. તો આનું સૂત્ર જ છે, પણ આમાં આ છેદવાળું છે. તો અહીંયા 100 માઇનસ કરવાનું છે ડિસ્કાઉન્ટ અને અહીંયા 100 પ્લસ પ્રોફિટ. પણ અહીંયા છેદવાળું છે તો શું થઈ જશે? અહીંયા આ 7/7 રહેશે અને ઉપર કેટલા આવી જશે? 6. અને અહીંયા શું આવશે? અહીંયા છેદમાં 11 આવશે અને ઉપર કેટલા આવશે? 12. બસ હવે આનો છેદ ઉડાડી દેવાનો. તો છેદ ઉડાડીએ તો અહીંયા ડાયરેક્ટ 6 દુ 12 થઈ જાય અને આ 11 જે છે આ બાજુ આવી જાય. તો 11 7 દુ 14. તો 11 જે છે એ શું બની ગયું? 11 જે છે એ સીપી બની ગઈ અને 14 જે છે એ એમઆરપી બની ગયું. પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો સીપી એ 11 નથી. કેટલી છે? સીપી 11 નથી. કેટલી છે? 1/21/22. 1/21/22. તો કે હવે આપણને એવું થાય કે આની કરતાં કેટલા ગણા હશે? જો આપણને ગણા ખબર નથી પડતા, બરાબર, તો આપણે આનો ડાયરેક્ટ આમ ભાગાકાર પણ કરી શકીએ. ચલો કે 1/21/22. આનો અહીંયા 11 વડે ભાગાકાર પણ કરી શકીએ. તો કે 11 × 11, 1 બીજો 11 × 11. તો આ તો 0 0 થઈ ગયું. અને પછી આ 2, તો 2 ભાગ નથી ચાલતો, તો અહીંયા 0 અને બીજો 2, તો 11 દુ 22. તો આની કરતાં કેટલા ગણું છે? તો કે 1102 ગણું છે. 1102. તો આ જે રહ્યું આ 14 એમઆરપી એ પણ એની કરતાં કેટલા ગણું હશે? 1102 ગણું હશે. તો કે 14 × 1102 જે છે એ કરી નાખવાના. 14 × 1102 અહીંયા જગ્યા એટલી બધી છે નહીં એટલે, પણ આનો જે જવાબ જે છે એ 15428 આવશે. આ બેનો જે ગુણાકાર કરીશું તો આટલો જવાબ આવશે. તો આ આપણો જવાબ થશે.
આની જેવો જ બીજો દાખલો છે કે જો 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેમ છતાં પણ વેપારી જે છે એ 8%નો નફો કમાય છે. જો છાપેલી કિંમત 480 હોય તો તેની મૂળ કિંમત જે છે એ કેટલી હશે? તો આપણે ડાયરેક્ટ તે સીપી અને એમપીનો રેશિયો ગોતવા માટેનું આપણી પાસે સૂત્ર છે કે 100 - ડી, 100માંથી ડી જાય તો કેટલા થાય? તો કે અહીંયા 90 બચશે અને 100 પ્લસ પ્રોફિટ, તો 100 અને પ્રોફિટ 8 છે તો એ કેટલા આવશે? 108. તો કે 90/108 આનો જે છે એ આપણને રેશિયો મળી જાય. 90/108નો રેશિયો જે છે એ મળી જાય. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે કે એમઆરપી એ 108 નથી, કેટલી છે? 480. એ કેટલી છે? 108 નથી, કેટલી છે? 480. તો અહીંયા કેટલા ગણા થાય? ચલો આપણને ગણા ખબર નથી પડતી તો શું કરીએ? 480 છેદમાં 108 કરી દઈએ. તો અહીંયા 90 જે છે 90 પણ એની કરતાં કેટલા ગણા હશે? 480 છેદમાં 108. હવે અહીંયા ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા 12 નવા 108 થાય, 12 નવા 108 અને અહીંયા 10 જે છે અહીંયા 9 નીકળી ગયા તો 10 તો હજી એમને જ રહેશે, બરાબર. અને 12 ચોક 48 થાય, બરાબર. તો અહીંયા ઉપર 4 આવશે તો મતલબ કેટલામાં હશે? તો અહીંયા જવાબ આવશે 400. સીપી કેટલું મળશે આપણને? સીપી 400 મળશે. સીપી આપણને કેટલું મળશે? 400 મળશે. તો આપણને જવાબ જે છે મળી ગયો કે 400માં લીધું હશે અને 480માં વેચ્યું હશે. હવે જો આમાં આપણે તાળો મેળવીએ ને તો પણ મળી જશે. તાળો મેળવીએ તો પણ મળી જશે. 400 શું થઈ ગયું? તો કે 400 જે છે ને એ સીપી થઈ ગયું અને 480 શું હતું? તો કે 480 જે છે ને એ એમઆરપી હતું. એ તો આપેલું જ છે. ચલો તાળો મેળવીએ આપણે કે 10% ડિસ્કાઉન્ટ આપ્યું. તો કે 10% ડિસ્કાઉન્ટ કોની ઉપર મળે? તો કે આની ઉપર, આ જે એમઆરપી જે છે એની ઉપર, એમઆરપી ઉપર 10% ડિસ્કાઉન્ટ મળશે, બરાબર. તો 480ના 10% કેટલા થશે? તો કે 48 થશે. ચલો આ 48 બાદ કરીએ. 10માંથી 8 જાય તો 2 અને આ 7 થઈ જશે. 7માંથી 4 જાય તો 3 અને તો 432માં વેચશે. 432માં વેચશે. હવે સીપી કેટલું મળ્યું? તો કે સીપી 400 મળ્યું. તો કે 400માં લીધું ને 432માં વેચ્યું. 400માં લીધું ને 432માં વેચ્યું. તો કે પ્રોફિટ કેટલાનો થયો? 32નો પ્રોફિટ થયો. હવે આપણે જોઈએ કે હકીકતમાં તો પ્રોફિટ કેટલો થાય છે? 8%. તો સીપી કેટલું છે? 400. 400ના 8% કાઢીએ તો 400 ગુણ્યા 8% માટે છેદમાં 100 અને 2 0 તો 4 8 32. તો અહીંયા 32 જ આવે છે. તો એનો મતલબ કે તાળો જે છે તાળો પણ મળી જાય છે. પણ હવે આ જ દાખલા જે છે ને એમાં એ અલગ રીતે પણ અમુક વાર પૂછતા હોય છે. આ જ દાખલામાં અમુક વાર કેવું પૂછતા હોય? ચલો આ દાખલો તો આખો સોલ્વ થઈ ગયો, આપણે ગણી નાખ્યો. આ જ દાખલામાં અમુક વાર એવું પૂછતા હોય કે એક વેપારી 10% ડિસ્કાઉન્ટ આપ્યા છતાં પણ 8%નો નફો મેળવે છે. 10% ડિસ્કાઉન્ટ આપ્યા છતાં પણ 8%નો નફો મેળવે છે. જો છાપેલી કિંમત 480 હોય, અને કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ ન આપે તો તેને કેટલો નફો થતો? ફરીથી આખા દાખલાની હું રકમ બોલું એટલે તમને થોડો આઈડિયા આવે કે શું કે એક વેપારી 10% ડિસ્કાઉન્ટ આપ્યા છતાં પણ 8%નો નફો કમાય છે. જો છાપેલી કિંમત 480 છે અને હવે જો તે કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી આપતો, એટલે કે આ 10% ડિસ્કાઉન્ટ છે ને, 10% ડિસ્કાઉન્ટ એ નથી આપતો, તો શું થાય? તો એને તો ઓરિજિનલ નફો જે છે એ કેટલો થાય? તો એવા દાખલા જે છે આપણે ગણવાની કોશિશ કરીએ. તો ઓબ્વિયસ છે આપણે શું કરવાનું? આપણે પહેલાં તો ગમે એમ કરી અને સીપી અને એમઆરપીનો રેશિયો જ ગોતી નાખવાનો છે. સીપી અને એમઆરપીનો રેશિયો. સીપી અને એમઆરપીનો રેશિયો શું થાય? તો કે અહીંયા 100 - ડી, તો 100 - ડી એટલે કે અહીંયા 90 આવી જશે અને અહીંયા 100 પ્લસ પી, તો 100 + પી એટલે કેટલા આવી જશે? 108, બરાબર. તો 90/108નો રેશિયો આપણને મળશે. તો અહીંયા જો હવે ડાયરેક્ટ પણ આપણે ગણી શકીએ. તો એનો મતલબ શું કે 90 એની મૂળ કિંમત હશે અને વેચ્યું કેટલામાં હશે? 108માં વેચ્યું હશે. 108માં. તો 108માં વેચ્યું હશે, બરાબર. 108માં વેચ્યું હશે. એમાં 108 જે છે 108 એ એની એમઆરપી એટલે કે છાપેલી કિંમત હશે. 90 જે છે એ તેની કોસ્ટ પ્રાઇસ, અને તો કે 90 જે છે 90 એ એની સીપી એટલે કે કોસ્ટ પ્રાઇસ હશે, મૂળ કિંમત હશે, અને 108 જે છે એ એની એમઆરપી એટલે કે છાપેલી કિંમત હશે. હવે માની લો કે કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપતો જ નથી. તો કેટલામાં વેચશે? તો એની સેલિંગ પ્રાઇસ, વેચાણ કિંમત કેટલી હશે? જો કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી આપતો તો એ 108માં જ વેચી દેશે ને. તમને એવું લાગે એવું કેમ? કારણ કે એ તો છાપેલી કિંમત છે. ડિસ્કાઉન્ટ ન આપે તો છાપેલી કિંમત જેટલી લખી હોય, આ ટૂથબ્રશ છે અથવા કોલગેટ છે કે કોઈ પણ વસ્તુ છે, બાઇક છે કે ગમે એ વસ્તુ છે, તો એમાં એમઆરપી 108 રૂપિયા લખી છે, તો જેટલી છાપી છે એટલામાં જ વેચી દેશે ને. તો એનો મતલબ શું થાય કે જો કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ નથી આપતો તો એ 108માં જ વેચી દેશે ને. ડાયરેક્ટ કેટલામાં વેચી દેશે?
108માં, તો ખરીદી હતી કેટલામાં? 90માં લીધી હતી અને 108માં વેચી. 90માં લીધી હતી અને 108માં વેચે તો શું થાય? તો કે તો પ્રોફિટ થાય. કેટલાનો પ્રોફિટ થાય? તો કે બંનેના ડિફરન્સ એટલો, તો બંનેની બાદબાકી કરીએ તો 90 અને 10 100 અને બીજા 8 એટલે કે કેટલો? તો કે 18નો પ્રોફિટ થાય. હવે આપણે ટકામાં ગોતવું હોય તો શું કરીએ? તો કે 18નો પ્રોફિટ કોની ઉપર? તો કે આ તો હંમેશા મૂળ કિંમત ઉપર ગણવામાં આવે. તો મૂળ કિંમત કેટલી છે? 90 ઉપર 18નો પ્રોફિટ ગુણ્યા 100 અને આ ટકાની નિશાની. આ 0 ઉડી ગયા અને 9 દુ 18 અને 2 ગુણ્યા 10 એટલે કેટલો? તો કે 20% નફો એને થાય. ક્યારે 20% નફો ક્યારે થાય? જો કોઈ ડિસ્કાઉન્ટ ન આપ્યું હોત, નો ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન, જો કોઈ પણ પ્રકારનું ડિસ્કાઉન્ટ ન આપ્યું હોત તો 20% નફો થાય. મેઇન શું તમારા મગજની અંદર તમારે ક્લિયર કરવાનું છે કે કઈ રીતે આ આખું વર્ક કરે છે. ફરીથી સમજીએ કે જો ડિસ્કાઉન્ટ ન આપ્યું હોય તો શું? તો ડાયરેક્ટ આ એમઆરપી રહી એ જ તો વેચાણ કિંમત બની જશે ને. એમઆરપી જે છે એ જ તો વેચાણ કિંમત બની જશે. તો ડાયરેક્ટ કેટલામાં વેચશે અને એના આધારે નફો કે ખોટ થઈ જશે. આગળનો એની જેવો જ દાખલો છે કે એક રેડિયોની છાપેલી કિંમત એટલે કે એમઆરપી 46,211 રૂપિયા છે. તેની ઉપર 30% વળતર 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને તેમ છતાં પણ 10% નફો મળે છે. જો કોઈ વળતર ના આપવામાં આવેલું હોત, જો કોઈ ડિસ્કાઉન્ટ ના આપવામાં આવેલું હોત તો નફો કેટલો થાત? અત્યારે આપણે જેવો શીખાય એ જ પ્રકારનો દાખલો છે. તો આપણે શું કરવાનું? સીપી અને એમઆરપીનો રેશિયો મેળવી લેવાનો. સીપી અને એમઆરપીનો તો કે સીપી શું થશે? તો કે 100 - ડી તો કે 100માંથી 30 જાય તો કેટલા બચશે? 70. અને એમઆરપી તો કે 100 પ્લસ પ્રોફિટ તો 10%નો નફો થાય છે. તો શું થાય? 110. તો પહેલાં જોઈએ તો આ 0 ઉડી જાય તો કે 7/11. તો એનો મતલબ શું કે 7 જે છે એ એની મૂળ કિંમત હશે અને 11 જે છે એની છાપેલી કિંમત હશે. પણ હવે કોઈ વળતર જ ન આપે, તો એનો મતલબ શું? 11માં જ વેચી દેશે. વળતર આપવું નહીં, ડિસ્કાઉન્ટ નથી આપતા તો એનો મતલબ 11માં જ વેચી દેશે. તો કે 7માં લઈને 11માં વેચશે તો શું થશે? તો કે પ્રોફિટ થશે. કેટલાનો પ્રોફિટ થશે? તો કે 4 રૂપિયાનો પ્રોફિટ થશે. આ 4 રૂપિયાનો પ્રોફિટ કોની ઉપર થશે? તો કે પ્રોફિટ હંમેશા મૂળ કિંમત ઉપર થાય. 4 રૂપિયાનો પ્રોફિટ એ 7 ઉપર થશે તો કે 7/4 આવશે. છેદમાં મૂળ કિંમત આવશે. છેદમાં જે છે એ મૂળ કિંમત આવશે. તો 4નો પ્રોફિટ કોની ઉપર? 7 ઉપર. તો છેદમાં મૂળ કિંમત તો કે 4/7 આવશે. 4/7 એ આપણે હવે ગોતવું હોય તો કઈ રીતે ગોતી શકીએ? તો આપણે બહુ પહેલાં ચલાવી દીધું છે કે 1/7 બરાબર કેટલા થાય? તો કે 14.2%. હવે આને ગુણ્યા 4 કરીએ તો 4/7 આવી જાય. તો અહીંયા પણ ગુણ્યા 4 કરવા પડે તો કે 14 ચોક 56, 4 દુ 8 અને છેદમાં 7%. પણ અહીંયા 56, અહીંયા જોઈએ તો 7 × 7 અને એક શેષ વધે છે તો 56 ને 1 57 થઈ જાય. 57 1/7%. આવો જવાબ જે છે એ આવશે. આપણે બહુ પહેલાં પણ આવા દાખલા શીખી ગયા છીએ.